આમ તો આપણે રોજ જે લોકો પીડિત હોય, અન્યાય થતો હોય, સરકાર કે સંસ્થાઓ કે કંપનીઓ જે સાંભળતા ના હોય એ પ્રકારના લોકોની પીડાઓ વ્યક્ત કરતા હોય છે. તો આવી જ એક પીડા છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જે ચૂંટણી થઈ રહી છે એમાં. કારણ કે એમાં આજકાલ હમણાં 2-3 દિવસથી એમાં કેટલાક ગેરમાન્યતા ફેલાવે એ પ્રકારના મેસેજીસ કેટલાક લોકો દ્વારા એ આપવામાં આવ્યા હતા. અને એટલા માટે આજે આપણે થોડી એની ચર્ચા કરવી છે. અને આપણી સાથે ચર્ચા સાથે આપણે જોડાવાના છે પૂજાબેન પ્રજાપતિ, જે એડવોકેટ છે, વર્ષોથી પ્રેક્ટિસ કરે છે અને મક્કમ અને મજબૂત મનોબળ ધરાવતા અને હંમેશા માટે લડતા જોવા મળે એ એડવોકેટ છે પૂજાબેન. તો એમની સાથે આપણે વાત કરીશું. અને આ આખી જે પ્રક્રિયા, ચૂંટણી કઈ રીતે ચાલી રહી છે, પછી સંસ્થામાં અત્યારે અંદર શું ચાલી રહ્યું છે, મહિલાઓને કઈ એડવોકેટ મહિલાઓ જે છે એમને કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે, એ બધી જ વાત આપણે પૂજાબેન કરવાના છે. અને એ વાત એટલા માટે કરવી છે કે જ્યાં ન્યાય મળતો હોય, ન્યાય અપાવતા હોય લોકોને, પીડિત લોકોને, એ સંસ્થામાં કઈ રીતના અન્યાય સહન કરી શકાય, સ્વાભાવિક છે. અને એ પૂજા